અખંડ વર્ષે એ મોતીડા પાકે કોક પડે રે જી એ ભાઈ અમીના જારા અખંડ વર્ષે પણ મોતીડા પાકે કોક પડે રે એ ધ્યાન ધરીને તમે જુઓ શૂન્યમાં ધ્યાન ધરી તમે જુઓ શૂન્યમાં ત્યાં હંસ બેઠો આનંદ કરે ગુરુના ગુણ ગાયા રે એ કારજી એના એમ સરે અમીના દારા અખંડ વર્ષે પણ મોતીડા પાકે કોક પડે જેમ વરસાદ વરસતો હોય માયાવાલા એમાં ચોમાસાની અંદર સ્વાતિ નામનું નક્ષત્ર વરસે છે મહાપુરુષો કહે છે સ્વાતિ નામનું નક્ષત્ર વરસે અને એમાં સમુદ્રમાં રહેલી સીપુ ઉલ્લી અને બૂંદને ઝીલી અને પેક થઈ અને તળિયે દઈ અને મનમંથન કરે ને એમાં હાચા મોતી પાકે છે એવી જ રીતે આ દ્રષ્ટાંત આપ્યું છે સદગુરુના દેશમાં સદગુરુના ઘરમાં જે વરસી રહ્યું છે અમૃત એને કોઈ અધિકારી શિષ્ય ઝીલી લેશે અને એનું પાન કરશે અને એનું મનોમંથન કરશે અને હાચા મોતી પાકશે એમ મહાપુરુષો કહે છે પછી ધ્યાન ધરી તમે જોવો શૂન્યમાં હંસ બેઠો આનંદ કરે છે હંસ કોને કહેવાય હંસ છે ને મારા વાલા મહાપુરુષો એને સોહમ પુરુષ કીધો છે કેવો પુરુષ સોહમ પુરુષ હંસ છે ને એ સોહમ પુરુષ છે હંસમાં એવી ગતિ છે હંસમાં એવી પારક ગતિ છે કે એની સામે દૂધ અને પાણી બંને ભેગું કરો મૂકો ને તો એ દૂધને જ ગ્રહણ કરે પાણી પડ્યું રે પાણી સામે દ્રષ્ટિ ન કરે અને હંસ ગતિ કહેવામાં આવે છે પછી ખાન સાહેબ આગળ કહે છે શું કહે એ જનક વિદેહી જેવા ગુરુ મળે એ સુખદેવજી એને શાન કરે જી એ જનક વિદેહી ને ગુરુજી મળે એ સુખદેવજી એને શાન કરે રે સુખદેવજી મહારાજ એનું ભાગવત આપણે અત્યારે બેસાડીએ